हाँ तो अहींया आपणे सरस मजानुं एम के तमने समजाववा माटे मैं एक मॉडल्स बनाव्युं छे बरोबर। तो अहींया कयुं कोण कोणा उपर आधार राखे कोण कोणा उपर आधार राखे एनी अहींया आपणे बधी ज माहिती छे एक पछी एक हुं तमने समजावुं के अहींया जे वनस्पति शुं देखाय छे तमने आ वनस्पति अरे वनस्पति कोणा उपर आधार राखे सूर्यप्रकाश एनी साथे बीजुं शुं शुं होय एकलो सूर्यप्रकाश चाले ना तो शुं चाले हवा पाणी हां तो वनस्पति सूर्यप्रकाश हवा अने पाणी बरोबर एने जरूर पड़े। हवे आ वनस्पति रही एक एना आधार पर आ बधा जीवो काम करे। कोण करे आ बधा जीवो सृष्टिनी अंदर जे आपणे प्राणी पक्षी पशु जीवजंतु त्याथी चालू करीए के आ वनस्पति तो पहला लईए आपणे गाय शुं लईए आपणे गाय। तो अहींया जे गाय छे बरोबर तो ए गाय तेना खोराक माटे वनस्पतिने खाय। तो हवे घास छे घास लई लो तो तारी गाय शुं खाय प्लास्टिक ज खाय ने खबर पड़ी ने हवे तने तू कहतो तो मने सपનું આવ્યું તું तो आ घास लई લે तो गाय शुं खाय મને હવે ખબર પડી કે મને આવું સપનું કેમ આવ્યું હતું અને પેલા સત્તા કાકાની ગાય કેમ માંગી પડી હતી। જોયું હવે આપણે ચાર્ટ દ્વારા થોડું વધારે આપણે સમજીએ। જો અહીંયા આહાર કડીની વાત કરી છે અને આખું ચાર્ટ દ્વારા સમજાવ્યું છે। શેના દ્વારા સમજાવ્યું છે ચાર્ટ। એની અંદર બધું જ આવી જાય કે જે આહાર કડીની કેવી રચના છે આહાર કડી શું કહેવા માંગે છે એ તમને અહીંયા બધું ખ્યાલ આવે કે કોણ કોણે ખાય છે એ બાબત અહીંયા આહાર કડીની રચના થાય। હવે આહાર કડીમાં કેવું હોય કે ભક્ષ્ય અને ભક્ષકના સંબંધોની શ્રેણીને આહાર કડી કહેવામાં આવે છે। હવે સૌપ્રથમ ચિત્રની અંદર અનાજના દાણા આપ્યા છે પછી ઉંદરનું ચિત્ર આપ્યું છે પછી સાપનું ચિત્ર આપ્યું છે અને પછી મોરનું ચિત્ર આપ્યું છે। હવે તમે મને એટલું કહો કે જો આ મોર ના હોય તો સાપનું પ્રમાણ વધી જાય। હા સાપનું પ્રમાણ આ સૃષ્ટિ ઉપર વધી જાય। એ જ રીતે નીચે જુઓ તમે ચિત્ર 2 ની અંદર જોઈએ તો એ પ્રમાણે જેમ પ્રાણી પશુ પક્ષી એકબીજા ઉપર આધાર રાખે છે એ રીતે અહીંયા અનાજના દાણા છે અહીંયા તીડ છે અહીંયા ડેડકો છે અહીંયા સાપ છે અને અહીંયા બાજ છે। હવે આ બાજ સાપને ખાય સાપ ડેડકાને ખાય અને ડેડકો તીડને ખાય। જો આ ડેડકો ન હોત તો આ તીડનું પ્રમાણ વધી જાય અને તીડનું પ્રમાણ વધી જાય તો ઘણીવાર આપણને જેમ પેલા ઘરની અંદર મચ્છર અથડાય ને એમ અથડાવા લાગે। સારું આવજો અને પર્યાવરણને કેવી રીતે બચાવાય એનું ધ્યાન રાખજો। શું લેવું પડે મને વ્યવસ્થિત ચિંતા આપો। અરે અમારે મને કાગળમાં કોઈ મીડિયાથી પર્યાવરણને નુકસાન થાય છે। તો કાગળ મેં આપું તો એમાં પર્યાવરણની અસર તો થવાની જ ને કારણ કે એ લાકડાના માવામાં જ બને અને એના માટે વધારે વૃક્ષો કાપવા જ પડે। તો પછી મને ખીચામાં જ નાખી દે। हाँ हाँ મને ખબર પડે છે। હવે આપણે ઘેર જઈને લખતો બદલી કાઢીએ। અને કચરા પીટીના ડબ્બામાં જ નાખી દઉં છે કે ગાય તો ના થઈ જાય।
આ ઝાડને કેમ કાપો છો? અમે ક્યાં રમીશું? ઝાડ કાપતો નહીં બેટા, ખાલી હોરું હું જેથી ઝાડ ફેલાય અને મોટું થાય. હા તો બરોબર છે. કાકા શું કરો છો? દવા છાંટું છું. આવી રીતે ખાતર છાંટતા રહીશું તો જમીન વગાશે ને પાક પણ ઓછો આવશે તો આ પર્યાવરણને આપણું શું થશે?